જય સ્વામિનારાયણ. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર અને ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, ગુરુ પૂર્ણિમા શું છે, શા માટે ઉજવવામાં આવે છે, તમને ખબર છે? તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ. ગુરુ પૂર્ણિમા એટલે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મદિવસ. તેઓએ 4 વેદ, 18 પુરાણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો આપણને ભેટમાં આપ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર તમામ શિષ્યો એ પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી પોતાના ઋણમાંથી મુક્ત થાય છે. મિત્રો, જે મહેનત અને તકદીરથી નથી મળતું તે ગુરુની કૃપાથી મળે છે. આપણા પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજના યુવા પેઢી એવું માને છે કે ગૂગલ એ આપણા ગુરુ છે. સર્ચ કરવાથી બધું જ મળી જશે, તો પછી આ ગુરુની શું જરૂર છે? અરે મિત્રો, જે પ્રેક્ટિકલ રીતે બતાવે ને તે માત્ર ગુરુ શીખવી શકે છે. જીવનમાં પડી જવાય પછી ઊભું કેમ થવાય ને તે માત્ર ગુરુ શીખવી શકે છે. એવું નથી કે મનુષ્યના જ ગુરુ છે, પરંતુ ભગવાનના પણ ગુરુ હતા. જેમ કે ભગવાન શ્રી રામના વિશ્વામિત્ર, ભગવાન શ્રી કૃષ્ણના સાંદીપની, સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુઓ હતા. જ્યારે માથા પર હોય છે ગુરુનો હાથ, ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર. મિત્રો, મારી આ હાલો ડોલક થતી નાવને સ્થિર કરવાનું કામ તે માત્ર એક ગુરુ જ કરી શકે છે. ગુરુ એ દીવાદાંડી પણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગુરુ એ નથી જે કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢે. ગુરુ એ છે જે કોલસાને જ હીરો બનાવી શકે છે. આ ગુરુકુળના તમામ શિક્ષકો એવા છે કે જે મારી આ હાલો ડોલક થતી નાવને સ્થિર કરી અને મારા ધ્યેય સુધી મને પહોંચાડે છે અને મને આશીર્વાદ આપે છે. આ તમામ ગુરુઓને હું એટલું જ કહીશ કે જો તમે વિશ્વામિત્ર તો હું રામ બનીને બતાવીશ, જો તમે વિશ્વામિત્ર તો હું રામ બનીને બતાવીશ, અને જો તમે સાંદીપની તો હું કૃષ્ણ બનીને બતાવીશ, અને જો તમે સાંદીપની તો હું કૃષ્ણ બની બતાવીશ, અને જો તમે દ્રોણાચાર્ય તો હું અર્જુન બનીને બતાવીશ, હું અર્જુન બનીને બતાવીશ. અસ્તુ. જય સ્વામિનારાયણ.